મહત્વના સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। તમને જણાવી દઈએ કે પાટણ યુનિવર્સિટીમાં તીક્ષ્ણ હથિયાર વડે વિદ્યાર્થીઓ લડતા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે। પાટણ યુનિવર્સિટીમાં શરમજનક ઘટના બની છે। વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયાર સાથે યુનિવર્સિટી કેમ્પસમાં ઝઘડ્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। ગઈકાલે યુનિવર્સિટીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી। સિક્યુરિટી ગાર્ડની હાજરી હોવા છતાં ઝઘડાનું મોટું સ્વરૂપ સામે આવ્યું છે। આ મામલે સિક્યુરિટી ઉપર પણ ઘણા બધા સવાલ પેદા થાય છે। પાટણ યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની છે। વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયાર સાથે યુનિવર્સિટી કેમ્પસમાં ઝઘડ્યા છે। ગઈકાલે યુનિવર્સિટીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી। વહીવટી ભવન કમ્પાઉન્ડમાં જ થયો છે મોટો ઝઘડો। આ બાબતને લઈને અત્યારે યુનિવર્સિટીમાં શરમજનક ઘટના બની છે। પાટણ યુનિવર્સિટીમાં શરમજનક ઘટના બની છે। વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયાર સાથે યુનિવર્સિટી કેમ્પસમાં ઝઘડ્યા છે। શિક્ષણ જગતને કલંકિત કરતો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વિદ્યાર્થીઓ શિક્ષણ જગતને કલંકિત કરતા હોવા તેવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। એમાંનો જ આ કિસ્સો છે કે પાટણ યુનિવર્સિટીમાં શરમજનક ઘટના બની છે। વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયાર સાથે યુનિવર્સિટીના કેમ્પસમાં ઝઘડ્યા હતા। ગઈકાલે યુનિવર્સિટીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી। આ મામલે સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં ઝઘડાનું મોટું સ્વરૂપ કેવી રીતે બહાર આવ્યું એ હવે જોવાનું રહ્યું। વહીવટી ભવનના કમ્પાઉન્ડમાં જ થયો છે મસ્ત મોટો ઝઘડો। કયા કારણથી વિદ્યાર્થીઓ ઝઘડ્યા છે તે હજુ જાણવામાં નથી આવ્યું, પણ પાટણ યુનિવર્સિટીમાં શરમજનક ઘટના બની છે। વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયાર સાથે યુનિવર્સિટી કેમ્પસમાં ઝઘડ્યા છે।